નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ કરી ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન પ્લેટફોર્મ લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. પાછળ થંબનેલ જોતા હશો તો તમને ખબર પડશે કે આજ રોજ લેવાયેલ બીએનો પેપર એનું સંપૂર્ણ સોલ્યુશન છે આજે હું તમને કરાવીશ. વિભાગ એ થી માંડીને વિભાગ ઈ સુધીના છે બધા પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે જોઈશું. પહેલો એમસીક્યુ આપેલો છે કે વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું છે ઘડતર કરે છે. આ એમસીક્યુ છે ચોપડીનો બેઠો હતો. આનો જવાબ આવશે આચાર સંહિતા. દરેક વ્યવસાયી મંડળો છે પોતાના વ્યવસાય માટે એમની આચાર સંહિતા હોય, બરાબર છે, એમનું ઘડતર કરે છે. બીજા નંબરનો એમસીક્યુ, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. આ વિધાન કોણે કહ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે પ્રોફેસર ઉર્વિક. પ્રોફેસર ઉર્વિકે છે આ વિધાન જણાવેલું હતું. વર્તન સંબંધિત વિચારધારા છે એની અંદર છે સૌથી પહેલું સેન્ટેન્સ આ આવતું હતું. ત્રીજા નંબરનો એમસીક્યુ છે ચેપ્ટર નંબર 3 આયોજનનો. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક યોજના છે એકમનું જીવન ધ્યેય છે એ નક્કી કરતી યોજના છે. ત્યારબાદ ચોથો એમસીક્યુ છે, નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગે કરતા કાર્યને છે વધુ મહત્વ આપે છે? અહીંયા એવું છે વિભાગ કરતા કોને વધુ મહત્વ આપવામાં આવે છે? કાર્યને. આનો જવાબ આવે કાર્ય અનુસાર. આપણે સૌ જાણીએ છીએ કે જે રેખિક વ્યવસ્થા તંત્ર હોય છે એની અંદર જુદા જુદા વિભાગ પાડી દેવાના. ઉત્પાદન વિભાગ છે, ખરીદી વિભાગ છે, વેચાણ વિભાગ. જ્યારે આમાં છે જેટલા કાર્ય હોય, બરાબર છે, એટલા કાર્ય માટે અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. તો આ વ્યવસ્થા તંત્રને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવતું હોય છે. પાંચમા નંબરનો એમસીક્યુ છે, જે એકમમાં સમગ્ર સત્તા છે ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત રહેતી હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? ટ્વિસ્ટેડ એમસીક્યુ. તો જો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો પહેલા કેન્દ્રીકરણ આવશે. હવે ખાસ કોની પાસે રહેતી હોય? ઉચ્ચ સંચાલકો પાસે. હવે માની લો કે ઉચ્ચ સંચાલકો છે એકમના, એની પાસે જ તે બધી છે સત્તાઓ કેન્દ્રિત રહી છે, બીજા કોઈને આપતા નથી, તો એને તો કેન્દ્રીકરણ જ કહેવાય ને. વિકેન્દ્રીકરણની વ્યાખ્યાની અંદર એવું જણાવવામાં આવે છે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધીના સત્તા સોંપણીના છે પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવાતું હોય. પણ અહીંયા તો બધી સત્તાઓ છે કોની પાસે હોય છે? ઉચ્ચ સંચાલકો પાસે. એટલે આનો આન્સર છે, બરાબર છે, કેન્દ્રીકરણ આવશે. માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે કર્મચારીનું આયોજન. જો વેચાણ વૃદ્ધિ છે એ પણ ન આવે, ગુણવત્તા અંકુશ ન આવે, ઉત્પાદન ન આવે, કર્મચારીનું આયોજન, કારણ કે માનવ સંસાધન સંચાલનની વાત થઈ છે. હવે સાતમા નંબરનો એમસીક્યુ છે, બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે? ધ્યાનથી સમજવા જેવો એમસીક્યુ. તો કયા કર્મચારીઓની છે પસંદગી? બિન સંચાલકીય. દાખલા તરીકે મજૂરો છે, જે છે બરાબર સંચાલનને લગતું કામ નથી કરતા, માત્ર ને માત્ર એનો અમલનું કામ કરે છે, તો એની છે બરાબર છે સાવ ટૂંકી અને સરળ હોય છે. એની કંઈ ઇન્ટરવ્યૂ કે એવું ન લેતા હોય, સમજાય છે, એને કામને રિલેટેડ પ્રશ્નો પૂછીને સીધે સીધું કાર્ય કરાવતો હોય છે. ત્યારબાદનો એમસીક્યુ છે, નીચેનામાંથી છે કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે બઢતી. બઢતીનો મતલબ થાય પ્રમોશન. એક વ્યક્તિ છે એને પોતાના હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દા ઉપર લઈ જાવ, જેને બઢતી કહેવામાં આવે છે. પ્રશંસા છે એ પણ ન આવે, રોજગાર છે એની સલામતી, કામની કદર સન્માન ન આવે, કારણ કે આ બધા છે બરાબર છે એ બિન નાણાકીય પ્રોત્સાહનો છે. ત્યારબાદનો એમસીક્યુ જોઈએ, તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે છે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયાને માહિતી સંચાર કહેવાય. ખરેખર માહિતી સંચારની વ્યાખ્યા જ આ છે. અહેવાલ સ્વરૂપે આપણે જે માહિતી મોકલીએ છીએ, બરાબર છે, એને ઉચ્ચ સપાટી છે સંચાલન સુધી છે કોના દ્વારા પહોંચાડવામાં આવે છે? તળ સપાટી સંચાલન દ્વારા. દસમા નંબરનો એમસીક્યુ, આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે? હવે જો આપણે બધા જાણીએ છીએ આયોજન અનુસાર કાર્ય થવું જોઈએ, આયોજન છે પછી છેવટનું કાર્ય તો અંકુશ જ આવે છે. આનો જવાબ આવે અંકુશ, કારણ કે આયોજન મુજબ કાર્ય થશે કે નહીં થશે તો કોણ કરશે? કારણ કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી બધું પૂરું થઈ જાય પછી કાર્ય અંકુશનું શરૂ થાય છે. 11મા નંબરનો એમસીક્યુ છે, સંપત્તિના મહત્મીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ખાસ કરીને યાદ રાખવાનું કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે એનું સૂત્ર પણ વારંવાર પૂછાતું હતું કે તમે જે સંપત્તિ હોય, ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે તેના માટે તમે જે સંપત્તિ છે બરાબર એની વર્તમાન કિંમત
અત્યારે જે તમારી સંપત્તિઓની વર્તમાન કિંમત, એમાંથી તમે જે જરૂરી મૂડી રોકાણ કર્યું હતું એ સમય, એને બાદ કરો, એટલા માટે તમને સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્રાપ્ત થતું હોય છે. ત્યારબાદનું આપણે છે 12મા નંબરનો MCQ જોઈએ. વિદેશી રોકાણ સંસ્થાએ છે તેની નોંધણી છે કોની સમક્ષ કરવી પડે છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવે સેબી. કારણ કે સેબી છે બરાબર છે, સમગ્ર શેર બજારનું છે સંચાલન કરે છે, તેથી એની પાસે છે નોંધણી કરાવવી ફરજિયાત હોય છે. 13મા નંબરનો છે MCQ. 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર. હવે અહીંયા છે મહત્વનું, જે વાત હતી પહેલી જ લીટીમાં હતી, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે જ્યારે આવી વાત થાય ત્યારે નાણાં બજાર કહેવામાં આવે છે. બીજી મહત્વની વાત કે જે હોશિયાર વ્યક્તિ હશે ને, જેને પેપરની અંદર છે બરાબર ખૂબ મહેનત કરી હશે, પહેલાથી છે બરાબર બધી તૈયારીઓ કરી હશે, એ MCQ જોશે ને ત્યાં ખબર પડી જશે. કારણ કે મૂડી બજારના બે છે પ્રકાર પડે, પ્રાથમિક બજાર ને ગૌણ બજાર. એટલે આ ત્રણે એક સરખા જ MCQ થયા. જ્યારે નાણાં બજાર એક જ અલગ પડતું હતું, પણ જેણે તૈયારી કરી હોય ને એને આવડે. નાણાં બજાર આવે આનો જવાબ. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવે 2 પ્રકારના ઓર્ડર હોય છે. પહેલું છે મર્યાદિત ઓર્ડર, બીજું છે બજાર ઓર્ડર. 15મા નંબરનો છે MCQ. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? બજારીય વિભાવના એટલે છે બરાબર છે ઉત્પાદક પાસેથી વસ્તુઓ જે ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે એને બજારીય વિભાવના કહેવામાં આવે છે. તો એની અંદર છે બરાબર ગ્રાહક આવે. ગ્રાહક છે એ ખાસ કેન્દ્ર સ્થાને હોય છે. હવે એના પછીનો જે MCQ છે 16મા નંબરનો, તેમાં છે જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થાય? જો અહીંયા સપાટીવાળી વિતરણ વ્યવસ્થા આવી છે એટલે હું તમને સમજાવી દઉં. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે જેટલા પણ મધ્યસ્થીઓ આવે, ઉદાહરણ તરીકે છે ઉત્પાદક જથ્થાબંધ વેપારી થી ગ્રાહક, અથવા ઉત્પાદક જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક, તો જેટલા વ્યક્તિઓ વચ્ચે આવશે એટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. આમાં પૂછ્યું ઉત્પાદકથી કોની સુધી? સીધું ગ્રાહક સુધી. જે વેચાણ કરવામાં આવે છે એને કેટલી સપાટી કહેવાય? તો ઉત્પાદકથી ગ્રાહક વચ્ચે કોઈ આવ્યું જ નથી, એટલે આને કઈ સપાટીવાળી વ્યવસ્થા કહેવાય? શૂન્ય સપાટીવાળી વ્યવસ્થા. બહુ સમજવા જેવો સવાલ હતો, કારણ કે બે તો હંમેશા પક્ષકાર નક્કી જોઈએ, ઉત્પાદક અને ગ્રાહક. એની વચ્ચે જેટલા વ્યક્તિઓ આવતો હોય એને મધ્યસ્થીઓ ગણાય. એક આવતો હોય તો એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય, બે આવતા હોય તો બે, અને ત્રણ આવતા હોય તો ત્રણ. તમારા અભ્યાસની અંદર મુખ્ય 3 જ પદ્ધતિઓ છે તે મુજબ. ત્યારબાદનો તો સવાલ, ગ્રાહક સુરક્ષા ધારો છે અથવા કાયદો છે કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? આનો તો સીધો જવાબ છે 1986 ની અંદર. ચેપ્ટરની અંદર એ કાયદાનું નામ જ છે જે પ્રશ્ન પૂછાતો, ગ્રાહક સુરક્ષા કાયદો સમજાવો 1986. 18મા નંબરનો MCQ છે કયા પ્રકારના આયોગમાં સભ્યની નિમણૂક કોણ કરે છે? કેન્દ્ર સરકાર કરે છે. આનો જવાબ આવશે રાષ્ટ્રીય સ્તર. જિલ્લા સ્તરમાં પણ કેન્દ્ર સરકાર ન કરે નિમણૂક, રાજ્ય સ્તરમાં પણ ન કરે, આંતરરાષ્ટ્રીય સ્તર તમારા અભ્યાસમાં જ નથી આવતું, એટલે છે રાષ્ટ્રીય સ્તર છે એ આનો જવાબ બને છે. રાષ્ટ્રીય સ્તર છે એના આયોગની નિમણૂક છે એ કેન્દ્ર સરકાર કરતી હોય છે. 19મા નંબરનો સવાલ છે જાહેર હિતની અરજી કઈ કોર્ટની અંદર થઈ શકે છે? આના 2 જવાબ બનતા હતા, જે MCQ ની અંદર ઓપ્શનમાં 1 છે એટલે 1 એનો જવાબ બને. અહીંયા આપેલું છે સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટ જવાબ બને. ચોપડી મુજબ અહીંયા છે વડી અદાલત છે, એ પણ આન્સર બને, પણ ઓપ્શનમાં નથી, એટલા માટે છે સુપ્રીમ કોર્ટ છે આનો જવાબ બને છે. 20મા નંબરનો MCQ છે વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વની અંદર છે? તો આપણે અહીંયા 2 કાયદા યાદ આવે. પહેલાના સમયની અંદર ફેરા નામનો કાયદો હતો, અત્યારના સમયની અંદર છે ફેમા એક્ટ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. આનો જવાબ આવશે ફેમા. કારણ કે અત્યારે ભારતમાં હાલનો કાયદો પૂછ્યો છે, જૂનો પૂછ્યો નથી, એટલે ફેરાનો સમાવેશ ન થાય. ફેમા કાયદો છે એ અત્યારે અમલની અંદર છે, એ આનો જવાબ આવશે. વિભાગ એ બરાબર 20માંથી 20 જવાબ આવે બરાબર છે. 20 ચોપડીના MCQ છે, સાવ સરળમાં સરળ છે. તમે જો થોડી પણ મહેનત કરીએ તો 20માંથી 20 માર્ક આવશે. આઈ હોપ કે તમે બધા મારી સાથે છે ટેલી કરતા જતો હશો પૂરા પેપરના સોલ્યુશનની અંદર. હવે વિભાગ એ જોયો, હવે પછી વિભાગ છે બી. વિભાગ બી માં છે દરેક પ્રશ્નો છે એનો કેટલા ગુણ હતા? 1 ગુણ હતો. પેલો જ છે, પહેલા ચેપ્ટરનો છે પહેલો પ્રશ્ન પૂછાણો, CEO નું પૂરું નામ લખો, વિસ્તૃત નામ લખો. આનો જવાબ આવશે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. બરાબર છે. ગુજરાતીની અંદર આને કહેવાય મુખ્ય વહીવટી અધિકારી.
તમે વાંચેલું હોય તો તમને તરત ખબર પડી જાય કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે મીન્સ કે CEO છે એનો સમાવેશ છે કઈ સપાટીએ થતો હોય છે? ઉચ્ચ સપાટીએ. બીજા નંબરનો MCQ છે, આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? સાવ સરળમાં સરળ સવાલ બની ગયો. જો આ ન આવડે ને તો પણ છે તમને ખબર પડી જાય. આયોજન છે એ કોનું એક કાર્ય છે? સંચાલનનું એક કાર્ય છે. તો સંચાલન છે એ દરેક ક્ષેત્રમાં જોવા મળતું હોય તો આયોજન આપોઆપ છે એ દરેક ક્ષેત્રમાં જ જોવા મળવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો છે અને અમે ક્લાસની અંદર છે આ સવાલ છે પાકો કરાવ્યો હતો ત્યારે સાવ સરળ રીતે સંચાલન બધે જોવા મળે છે તો આપોઆપ એનું કાર્ય આયોજન છે એ તો બધે જોવા મળવાનું જ છે. આયોજન એ વેપાર વાણિજ્ય, જો વેપાર વાણિજ્યની અંદર તો આખી ચોપડી BA તમારી બની છે એટલે એની અંદર તો જોવા મળવાનું જ છે. આ ઉપરાંત આર્થિક, સામાજિક, રમતગમત, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક ક્ષેત્રોની અંદર જોવા મળે છે. 23મા નંબરનો સવાલ, કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય? આનો જવાબ આવે રેખિક વ્યવસ્થા તંત્ર. તમારી ચોપડીની અંદર આ સવાલ છે આવી રીતે આપેલો છે. રેખિક વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? થોડોક ટ્વિસ્ટ કરી દીધો. લશ્કરી વ્યવસ્થા તંત્રને છે કયા વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવતો? આનો જવાબ આવે રેખિક, કારણ કે બહુ પ્રાચીન સમયથી છે રેખિક વ્યવસ્થા તંત્ર છે એનો ઉપયોગ થતો આવ્યો છે. 24મા નંબરનો સવાલ છે, શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો આ વ્યવસ્થા તંત્ર છે કેટલા માળખાનું બનેલું હોય છે? 2. પેલું સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે. બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. વિદ્યાર્થીઓ તમારા જનરલ નોલેજ માટે કહી દઉં કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે જ્યાં કામ ટેકનોલોજી બંને મહત્વના હોય ત્યાં ખાસ ઉપયોગી બનતું હોય. ઉદાહરણ તરીકે ISRO જેવી સંસ્થા છે ત્યાં છે બરાબર છે બંને અગત્યનું છે. સામાન્ય ક્રમનું માળખું ઉદાહરણ તરીકે ત્યાં હિસાબો થતા હોય છે, કાચો માલ સામાન આવતો હોય છે, જે છે ઓજારો છે એની જરૂર પડતી હોય છે, કર્મચારીના સ્ટાફની ખાસ નિમણૂક કરવી પડતી હોય છે, આ બધાની જરૂર પડે જે સામાન્ય ક્રમનું છે. આ બીજું ટેકનિકલ પ્રશ્નો અંગે ઉકેલનું. હવે જો ઉદાહરણ તરીકે આપણે બધા જાણીએ છીએ ચંદ્રયાન છે એ મોકલું તો એ ખરેખર પ્રોજેક્ટ માળખું છે. તો આ બંને માળખાનો જે સુભગ સમન્વય ધરાવે છે બરાબર એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. પસંદગીની પ્રક્રિયાનો આધાર સમજાવો. પસંદગીની પ્રક્રિયા, એકમનું કદ કેવું છે, પ્રકાર કેવું છે અને ખાસ કર્મચારીના તમે કેવા પ્રકારના કર્મચારીની નિમણૂક કરવી છે બરાબર છે. તળ સપાટીના કર્મચારી નિમણૂક કરવી છે કે મધ્ય સપાટીના કર્મચારી નિમણૂક કરવી, એના ઉપર પસંદગીની પ્રક્રિયાનો આધાર હોય છે. પછી તમે છે બરાબર પસંદગીની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ વિચારી શકો, કેટલી કસોટીઓ લેશો, કેટલાનો છે તમે સમાવેશ કરશો, આ બધાનો સમાવેશ છે એના આધારની અંદર થાય છે. આધુનિક માહિતી સંચારના સાધનો આપણે બધા જાણીએ છીએ, મૌખિક લેખિત સંદેશાઓ છે જે આપણે મોકલીએ છીએ, વોઇસ રેકોર્ડિંગ મોકલીએ છીએ બરાબર છે, લખીને ટેક્સ્ટ મેસેજ કરીએ છીએ, મોબાઈલ ફોન છે, ઇન્ટરનેટ છે, SMS છે, ટેલિફોન છે, ફેક્સ છે, ટેલેક્સ છે વગેરે જેવા સાધનો છે. આ બધા આધુનિક માહિતી સંચારના સાધનો છે. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ ઓછો આવે છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે ડિબેન્ચર. શેરની અંદર ઘણી બધી લાંબી પ્રક્રિયા કરવી પડે બરાબર છે, બેંકમાં ખાતું ખોલાવવું પડે છે, શેર અરજીઓ મેળવવી પડે છે, અરજીઓનું વર્ગીકરણ થાય, પછી છે અરજીનું વહેંચણી પત્રક બનશે, ત્યારબાદ છે દરેક વ્યક્તિને SMS કે ઈમેલથી જાણ કરવી પડશે. જ્યારે ડિબેન્ચરની અંદર છે આટલી બધી મોટી પ્રક્રિયા થતી નથી. ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે ઓગસ્ટ 1996થી. ત્યારબાદ છે બરાબર જે પ્રશ્ન છે એ જોઈએ આપણે. વેચાણ વૃદ્ધિ એટલે શું? વેચાણ વૃદ્ધિ એટલે ટૂંકા ગાળાના એવા લાભો છે જે ગ્રાહકોને માલકે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેને વેચાણ વૃદ્ધિ દ્વારા છે ગ્રાહકોને ત્વરિત અસરો કરે છે. દાખલા તરીકે વટાવ આપવો, ઇનામી ડ્રો રાખવી, આ બધા છે વેચાણ વૃદ્ધિ માટેના પ્રયત્ન. પણ કેવા ગાળા માટે? ટૂંકા ગાળા માટે, જેને આપણે સેલ ને એવું બધું કહેતા હોઈએ છીએ. આઈ હોપ કે તમને બધું સમજાતું હશે. 30મા નંબરનો છે બરાબર જે સવાલ છે એમાં કઈ છે, જિલ્લા કક્ષાના ફોરમના ચુકાદાથી, ખાસ વાંચવાનું તો જિલ્લા કક્ષાનું ફોરમ, એના ચુકાદાથી જે વ્યક્તિ સંતોષ ન હોય અથવા જે પક્ષકાર સંતોષ ન હોય તો તે કેટલા દિવસમાં પુનઃ વિચારણા માટે છે અરજી કરે છે અથવા ક્યાં પુનઃ વિચારણા માટે અરજી કરે છે એનો છે કે જિલ્લા કક્ષાના ફોરમના ચુકાદાથી જો સંતોષ ન હોય તો તે પક્ષકારે 30 દિવસની અંદર છે રાજ્ય કક્ષાના સ્તરમાં પુનઃ વિચારણા માટે અરજી કરવી પડે છે. જનરલ નોલેજ માટે કહી દઉં છું, રાજ્ય કક્ષામાં પણ જો વાંધો હોય, એને કઈ ચુકાદો આપ્યો હોય, એનાથી તમને પ્રશ્ન હોય તો તમે રાષ્ટ્રીય કક્ષાના સ્તરની અંદર છે અરજી કરી શકો છો. એનો પણ સમયગાળો 30 દિવસ. રાષ્ટ્રીય કક્ષાથી પણ કઈ વાંધો હોય તો બુકની અંદર આપેલું સુપ્રીમ કોર્ટની અંદર છે અરજી થઈ શકે છે. અહીં આપણે છે વિભાગ B છે એ પૂરેપૂરો જોયો. અહીંના છે બરાબર છે 28 સવાલ જોયા, ત્યારબાદ છે એની પછીના 2 સવાલ જોયા. હવે આના પછીનો જે સેક્શન છે બરાબર છે મહત્વનો સેક્શન C, જેના છે બરાબર દરેક પ્રશ્નોના છે કુલ કેટલા ગુણ હોય છે? 2 બરાબર છે.
પ્રશ્નનો પૂરેપૂરો તમે સાચો જવાબ લખેલો હોય એટલે તમને છે 2 ગુણ મળવા પાત્ર થતા હોય છે. પહેલું આપેલું છે સંકલનનો અર્થ આપો. ધંધાકીય એકમમાં જુદા જુદા કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવાય છે. સંકલન એટલું મહત્વનું છે તમે વિચારી પણ ન શકો. સંકલનને શા માટે આ લોકો પૂછે છે? કારણ કે સંકલન છે ને એ સંચાલનનો આત્મા કહેવાય છે. બરાબર છે. આત્મા વગરનું શરીર આપણે બધા જાણીએ છીએ કંઈ રહેવાનું જ નથી. બરાબર છે. તો સંકલન છે એ સંચાલનનો આત્મા છે ને સંચાલન તો આપણે 7 યુનિટ આવે છે. સંચાલન છે, સંચાલનના સિદ્ધાંતો, પછી એના પાછા કાર્યો. બરાબર છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા બધા. તો સંકલનનો તો સવાલ ઓલરેડી આવવાનો જ છે. એનો ખાલી માત્ર અર્થ જ પૂછ્યો છે. ઘણીવાર લાક્ષણિકતાને મહત્વ પણ પૂછતા હોય છે. એના પછીનું છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જણાવો. બહુ મહત્વનો છે સિદ્ધાંત હતો અને સાવ સરળ હતો. માની લો કે કોઈ ઉપરી અધિકારી છે તે તેના તાબેદારનો મતલબ થાય તેની નીચે કામ કરનાર. બરાબર. એક ઉપરી અધિકારી હોય એની નીચે જે કામ કરનારા વ્યક્તિ હોય એને તાબેદાર કહેવામાં આવતા હોય છે. તો ઉપરી અધિકારી જે તાબેદારને હુકમ આપશે ને, બરાબર છે, તો આ હુકમ આપવા માટે હંમેશા એક જ ઉપરી હોવો જોઈએ. હવે માની લો કે આ તાબેદાર છે, બરાબર, એ કાર્ય કરે છે, એને હવે હુકમ છે, બરાબર, એ 5-6 વ્યક્તિઓ આપતા હોય તો એ બિચારો મૂંઝવણ અનુભવે કે કોનો હુકમ માનવો ને કોનો ન માનવો. સમજાય છે? તો હુકમની એક વાક્યતાનો મતલબ એવો થશે કે હંમેશા એક જ ઉપરી દ્વારા, માત્ર ને માત્ર એક જ ઉપરી દ્વારા છે તાબેદારને છે હુકમો અપાવવા જોઈએ. આનો મતલબ એવો થાય. બરાબર છે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એવું જણાવે કે હંમેશા તાબેદારને કરેલા કાર્યની સોંપણી માટે એક જ ઉપરી જવાબદાર હોવો જોઈએ. એ જ એના કાર્યની છે સોંપણી છે, એના કાર્યની છે જવાબદારી, એ ઉપરી અધિકારી એક જ સ્વીકારવો જોઈએ. ત્રીજા નંબરનો સવાલ છે આયોજન ખર્ચાળ છે, સમજાવો. હવે આપણે બધા જાણીએ છીએ કે આયોજન છે ને જ્યારે કરીએ ને ત્યારે એની અંદર ઘણી બધી છે વિગતવાર માહિતીનો સમાવેશ થતો હોય છે અને આ માહિતી છે ને ખૂબ જ અગત્યની હોય છે. આ ઉપરાંત છે આપણે આયોજન કરતી વખતે ઘણા બધા છે નિષ્ણાંત વ્યક્તિ હોય એની સલાહ પણ લેવી પડે છે. તો આ જે નિષ્ણાંતો આપણને સલાહ આપે છે ને એની ફી હોય ને એ બહુ ઊંચી હોય છે. જેના કારણે છે, બરાબર છે, આયોજન છે એ ખર્ચાળ પ્રક્રિયા બની જતી હોય છે. લાંબો સમય ચાલે તો એટલા સમય સુધી કંપનીએ જે રોકાણ કર્યું એના માટે પણ આ ખર્ચાળ પ્રક્રિયા બનતી હોય છે. એના પછીનો સવાલ છે કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે. કોઈ પણ ધંધાકીય એકમ ગમે એટલું મોટું હોય, હું એમ કહું કે માની લો કે એ કંપની છે, બરાબર છે, એને લાખો સ્ક્વેર ફૂટની અંદર છે અથવા તો છે હજારો સ્ક્વેર ફૂટની અંદર છે, એની જમીન ફેલાયેલી હોય, મોટું છે, બરાબર છે, કંપનીઓની છે વિવિધ ઓફિસો હોય, ઘણા મલ્ટીનેશનલ દેશ હોય, પણ કર્મચારી વગર છે ને એ એક શક્ય જ નથી બનવાનું. ગમે એટલા મોટા મશીનો હશે ને એ મશીન છે ને ચાલુ કરવા માટે તો છે કર્મચારીની જરૂર પડશે. એકમ છે ને, બરાબર છે, એની સ્થાપના થાય ને ત્યારથી છે એકમને રોજ ખોલવાથી માંડીને બંધ કરવાનું. માની લો કંપની છે એ 24 કલાક શરૂ હોય છે પણ એની અંદર જે સંચાલન કરનાર જે કર્મચારીઓ જ હોય છે તો કર્મચારી વગર તો એકમ છે, બરાબર, શક્ય જ નથી બનવાનું. હાથ પગ સમાન જ છે. પછી છે બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે? અહીંયા હું લખી દઉં છું. બૌદ્ધિક કસોટી અને બીજી જે કસોટી છે એનું નામ છે અભિરુચિ કસોટી. બૌદ્ધિક કસોટી દ્વારા છે સામેવાળાની બુદ્ધિ, ચપળતા, નિર્ણય શક્તિ, એની વિચાર શક્તિ વગેરે આપણે માપી શકીએ. જ્યારે અભિરુચિ કસોટી દ્વારા છે એને કાર્ય અંગે અભિરુચિ અથવા રસ છે કે નહીં તે આપણે છે ખાસ જાણી શકતા હોઈએ છીએ. જો બૌદ્ધિક કસોટી દ્વારા છે બુદ્ધિ, ચપળતા, નિર્ણય શક્તિ, વિચાર શક્તિ, જ્યારે અભિરુચિ કસોટી દ્વારા છે કાર્ય અંગે છે અભિરુચિ કે રસ તેને છે કે નહીં તે આપણે છે સરળતાથી જાણી શકતા હોઈએ છીએ. ત્યાર પછીનો સવાલ છે સહભાગીદારી એટલે શું? કોઈ પણ કંપની હોય એની અંદર છે ને 2 મહત્વની બાબત હોય. પહેલું છે માલિકી અને બીજું છે સંચાલન. જો કંપનીએ શેર બહાર પાડ્યા હોય તો એના સાચા માલિકો છે એ શેર હોલ્ડર હોય છે, જ્યારે સંચાલન કરનારા સંચાલકો હોય. આપણે બધા જાણીએ છીએ. હવે આ બંને મળીને કાર્ય કરશે ને, બરાબર, એટલે કંપનીને છે નફો થશે. તો આ ત્રણેયની અંદર છે, બરાબર છે, કર્મચારીને જે ભાગીદાર બનાવવામાં આવે ને એને છે, બરાબર છે, સહભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. 3 પ્રકારે માલિકી, સંચાલન અને નફો એ ત્રણેયની અંદર ભાગીદાર બનાવવામાં આવે એને સહભાગીદારી તરીકે ઓળખવામાં આવતું હોય છે. પછીનું પાછું વિધાન પૂછ્યું આયોજન અંકુશનો જન્મદાતા છે.
હવે આયોજન છે ને આપણે બધા જાણીએ છીએ ભવિષ્ય માટે થતું હોય. જો આયોજન છે ને એ ભવિષ્ય માટે થાય તો અંકુશ પણ ભવિષ્ય માટે જ થવાનું છે. હવે માની લો કે આયોજન તમે છે બરાબર વ્યવસ્થિત રીતે કર્યું, અંકુશનો મતલબ આવે એવો સમજીએ કે જે કામગીરી થાય છે એને માટે આપણે અટકાવશું અથવા તો નહીં અટકાવીએ, બરાબર છે, અથવા કંઈ ભૂલ થતી હશે તો એને સુધારશું. પણ કાંઈ કાર્ય કર્યું હશે, કાર્યની યાદી આપણી પાસે હશે, એ કાર્ય માટે જરૂરી બાબતો વિચારેલી હશે, એને તો આપણે આયોજન કહીએ છીએ, બરાબર છે. તો એ આયોજન છે એ કર્યું હશે તો પછી અંકુશની વાત આવે છે. કારણ કે આયોજનના જેટલા કાર્યો છે, બરાબર છે, એ નક્કી થયેલા હશે પછી તો અંકુશનો જન્મ થાય છે. હવે આયોજન કંઈ કર્યું જ નહીં હોય તો આપણે અંકુશની શા જરૂર પડવાની છે? એટલા માટે અંકુશ છે, બરાબર છે, બરાબર છે, એના માટે આયોજન છે એનો જન્મદાતા કહેવાય છે. આયોજન એ અંકુશનો જન્મદાતા કહેવાય છે. અંકુશની પ્રક્રિયાના તબક્કાઓ જણાવો. માત્ર તમે છે આના મુદ્દા લખ્યો એટલે તમને છે પૂરા 2 માંથી 2 માર્ક મળે છે. આના છે કુલ 5 મુદ્દાઓ હતા. પહેલું છે ધોરણોની સ્થાપના, બીજું છે બરાબર માહિતીનું સંપાદન, ત્રીજું કામગીરીનું માપન, થયેલી કામગીરી છે એને સ્થાપિત ધોરણો સાથે સરખાવી, અને 5મા નંબરનો અગત્યનો મુદ્દો હતો સુધારાલક્ષી પગલાં. હવે આઈ હોપ છે કે તમને બધું વિગતવાર સમજાતું હશે. આટલા છે આપણે સવાલો 38 જોયા. ઉત્પાદન ચક્ર એટલે શું? કંપની છે એનો કાચો માલ સામાન, આ કાચો માલ સામાન છે એની ખરીદી અને તૈયાર માલ સામાન છે એ બંને, આ બે વચ્ચેનો જે સમયગાળો હોય ને એને ઉત્પાદન ચક્ર કહેવામાં આવે છે. જો તમે ઉદાહરણ લખ્યું હોય તો તમને પૂરા 2 માંથી 2 માર્ક મળે, ન લખ્યું હોય તો પણ 2 માર્ક મળવા પાત્ર છે. ખાસ ઉદાહરણ લખ્યું હોય તો તમે એની અંદર લખી શકો. જો સુતરાઉ કાપડમાંથી છે, બરાબર છે, એ શણમાંથી સુતરાઉ કાપડ જે બને છે તો એના વચ્ચેનો જે સમયગાળો છે એ બહુ લાંબો હોય છે. આપણે બધા જાણીએ છીએ કે શણ છે, બરાબર છે, એમાંથી ઘણી બધી પ્રક્રિયા પછી છે સુતરાઉ કાપડ બનતું હોય છે, બહુ લાંબો સમયગાળો લાગતો હોય છે. જ્યારે દૂધની પ્રોડક્ટ હોય, બરાબર છે, એની ડેરી ઉદ્યોગમાંથી માની લો કે પાઉં છે, બેકરીને લગતી આઈટમો છે, જે બધી એની વચ્ચેનો સમયગાળો ખૂબ નાનો હોય છે. તો આને ઉત્પાદન ચક્ર કહેવામાં આવે છે. ટ્રેઝરી બિલ એટલે શું? તમારે ટ્રેઝરી બિલ વિશે છે બેઝિક માહિતી આપવામાં હતી કે ટ્રેઝરી બિલ છે કોણ બહાર પાડે? તો ટ્રેઝરી બિલ છે એ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતો હોય છે. એનો સમયગાળો 91 દિવસ અથવા 182 અથવા 364 દિવસનો હોય છે. ખાસ મેન મહત્વની બાબત એ હતી ટ્રેઝરી બિલને વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 100 રૂપિયાનો ટ્રેઝરી બિલ છે તો 100 રૂપિયા છે એની મૂળ કિંમત થઈ, પરંતુ હું એને વટાવથી બહાર પાડીશ. માની લો કે હું એને 75 રૂપિયા બહાર પાડું તો 25 રૂપિયાનો તો વટાવ થઈ ગયો, એટલે હું 75 રૂપિયા છે એને બહાર પાડીશ, બરાબર, એટલે મેં વટાવથી બહાર પાડ્યા. પણ જ્યારે એનો સમયગાળો પૂરો થશે, માની લો કે 91 દિવસનો સમયગાળો હોય, 91 દિવસ પૂરા થશે એટલે છે હું એને છે કેટલી કિંમતે પરત કરીશ? 100 રૂપિયાની કિંમતે પરત કરીશ. એટલે વટાવથી બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. આ મેન મહત્વની બાબત હતી. માલ સામાનનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? ખૂબ મહત્વની બાબત છે માંગ અને પુરવઠો. માંગ અને પુરવઠાની પરિસ્થિતિને જાળવવા માટે છે ખાસ છે માલનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. એક જગ્યાએ માલનો સંગ્રહ કર્યો હોય તો એની હેરફેર છે એ બહુ છે સરળતાથી શક્ય બને છે. એટલા માટે ખાસ માલ સામાનનો સંગ્રહ કરવો પડતો હોય છે. માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે? હવે જો ઉત્પાદક હોય ને એ પોતાની છે ને, બરાબર છે, પેદાશને મીન્સ પ્રોડક્ટને બજારમાં સફળતાપૂર્વક છે દાખલ કરવા માટે અને ટકાવી રાખવા માટે જે યુક્તિઓ વિચારે એનો સમૂહ એને માર્કેટિંગ મિશ્ર કહેવાય છે. માર્કેટિંગ મિશ્રમાં છે 4 P નો સમાવેશ થાય છે. પહેલું છે, બરાબર, પેદાશ મીન્સ કે પ્રોડક્ટ. પછી છે વિતરણ, એને કહેવાય પ્લેસ. બીજું છે કિંમત, પ્રાઇસ, અને છેલ્લું છે અભિવૃદ્ધિ, પ્રમોશન. તો આ એની વ્યાખ્યા હતી અને આ છે એના છે 4 P, બરાબર છે, 4 P. એના પછીનો જે સવાલ પૂછાયેલો છે એનું નામ છે બ્રાન્ડિંગની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો.
બ્રાન્ડિંગનો મતલબ થાય કે ઉત્પાદક છે પોતાના માલ સામાનને છે બીજા છે કંપનીઓ છે બીજા ઉત્પાદકો કરતા છે અલગ નિશાનીઓ આપશે, બરાબર છે, જેને બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. તો બ્રાન્ડિંગની 2 લાક્ષણિકતા લખવી હતી. તો પહેલું જ થઈ ગયું, બરાબર છે, કે કોઈ ચોક્કસ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં વિવિધ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી વાત, બ્રાન્ડિંગથી બીજો છે એની લાક્ષણિકતા શું આવે કે બ્રાન્ડિંગ વાળો જે માલ સામાન છે, જે નિશાની કરેલો માલ સામાન છે, બરાબર છે, અને તમે બજારમાં ઊંચા ભાવે વેચી શકો છો, વસ્તુની છે સાતત્યનો છે અનુભવ થાય છે, આ બધી છે બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ આવે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંતને જે ગ્રાહક સુરક્ષા વિશે છે નોંધ લખો. આપણે બધા જાણીએ છીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત છે ગાંધી દર વર્ષે આ છે આ સવાલ પૂછાતો હોય અને પૂછાતો જ હોય છે. તો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એવું કહે છે કે ગાંધીજી ટ્રસ્ટીશીપના સિદ્ધાંત વિશે જણાવતા એમ કહે છે જે એકમે જે બધી સંપત્તિઓ ભેગી કરી છે ને, બરાબર છે, એ બધા લોકો પાસેથી જ ભેગી કરી છે. તો ગ્રાહકના હિતમાં એનો નિર્ણય કરવો જોઈએ. ટ્રસ્ટીશીપના સિદ્ધાંત વિશે છે ગાંધીજી કહે છે ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. એ આપણા પર આધારિત નથી, પરંતુ આપણે તેના પર આધારિત છીએ. તે આપણા કાર્યમાં દખલ નથી કરતો, પણ આપણા કાર્યનો જે હેતુ છે એ આખો છે સિદ્ધાંત છે એ ગાંધીજીએ આપેલો હતો. ખાસ કરીને 2 માર્કની અંદર આ સવાલ છે એ મોસ્ટ આઈએમપી બનતો હતો. ગ્રાહક જાગૃતિના કાર્યમાં છે લોક અદાલત કેવી રીતે મદદરૂપ થાય છે? કોઈ પણ ધંધાકીય એકમ હશે ને અત્યારનું, બરાબર છે, એ મોટા ભાગના ધંધાકીય એકમો છે એ ખાસ લોક અદાલતો યોજતા હોય છે, જેની અંદર કોઈ પણ વ્યક્તિની છે ઉદ્યોગો સામે કે એની પ્રોડક્ટ સામે કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો એની સમક્ષ ત્યાં રજૂઆત કરી શકે છે. જો લોક અદાલત છે એ કોઈ દિવસ છે મોટા ભાગે નિર્ણયો નથી સૂચવતું, બરાબર છે, અહીંયા છે, બરાબર છે, સમાધાનકારી વલણ અપનાવવામાં આવે છે. અને આનીથી ફાયદો કેવો થાય કે બંને પક્ષકાર છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, બહુ ઓછા ભાવે અને ઝડપથી છે ન્યાય મેળવી શકે છે. તો આ માટે છે, બરાબર, ગ્રાહક જાગૃતિના કાર્યક્રમમાં લોક અદાલતનો ઉપયોગ છે ઝડપથી છે ચુકાદાના નિકાલ માટે છે, ખર્ચો ઓછો થાય એના માટે કરવામાં આવતો હોય છે. ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ કેમ જરૂરી બને છે? ધંધાકીય પર્યાવરણને ઇંગ્લિશમાં આપણે લોકો બિઝનેસ એન્વાયરમેન્ટ કહીએ છીએ. હવે ધંધાનું એન્વાયરમેન્ટ છે ને દિવસે દિવસે સતત બદલાતું જાય છે. નવી ટેકનોલોજી માર્કેટની અંદર આવ્યા કરે છે અને પરિવર્તનશીલ માર્કેટ છે, સતત પરિવર્તન થયા કરે છે. હવે જો પરિવર્તનોને આપણે ધ્યાનમાં ન લઈએ તો આપણી કંપની છે બહુ પાછળ રહી જાય અને એક સમય એવો આવે કે આપણી કંપની કોઈ પણ વસ્તુ ખરીદે નહીં. અહીં એક ઉદાહરણ આપી દો કે બની લો કે કોઈ સોફ્ટવેર બનાવતી કંપની હોય ને, તો બજારની અંદર ઘણી બધી કંપનીઓ બીજા સોફ્ટવેર બનાવતી જ હોય છે. તો આ દરેક માહિતી કંપનીએ છે સતત અભ્યાસ કરવો પડે, કેવા નવા સોફ્ટવેર માર્કેટની અંદર આવે છે, શું નવા છે એની અંદર ફીચર્સ એડ થાય છે, આ બધું છે એનો અભ્યાસ કરવો પડે છે. ખાનગીકરણની 4 હકારાત્મક અસરો જણાવો. ખાનગીકરણની 4 હકારાત્મક અસરમાં પહેલી તો ગુણવત્તાયુક્ત વસ્તુઓ છે ને એ ખાસ પ્રાપ્ત થાય. બીજી, ખાનગીકરણ છે એટલે આમાં તો છે સરકારી દખલગીરીનો અભાવ જ હોવાનો છે. સરકાર છે આ ધંધાની અંદર કાંઈ પણ પ્રકારની દખલ કરતી નથી. માળખાગત સુવિધાઓનું છે સર્જન ખૂબ સારું થાય છે. લોકોને છે, બરાબર છે, સારી વસ્તુઓ મળવાને કારણે જીવન ધોરણની અંદર સુધારો થાય છે, બરાબર છે, હરીફાઈને કારણે છે, બરાબર, આપણને સારી વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને ઓછી કિંમતે પ્રાપ્ત થાય છે. આ ખાનગીકરણની 4 હકારાત્મક અસરો છે. અહીંયા છે આપણે વિભાગ C છે એ પૂર્ણ થાય છે. બરાબર, જેટલા છે તમે ઓપ્શનની અંદર સવાલો કાઢેલા હોય, બરાબર છે, એ પણ મેં કરાવી દીધા અને જે મેન તમે લખેલા છે એ પણ કરાવી દીધા છે. હવે એના પછીનો જે સેક્શન છે, બરાબર છે, એ છે સેક્શન ડી. સેક્શન ડી આપણે બધા જાણીએ છીએ એક પ્રશ્નના છે એના કેટલા માર્ક હોય છે? 3, બરાબર છે. તમે પૂરેપૂરા આની અંદર છે મુદ્દાઓ લખેલા હોય અથવા એમ કીધું હોય 6 લખો, 5 લખો, 4 લખો, એ લખેલા હશે તો તમને છે 3 ગુણ મળવા પાત્ર થતા હોય છે. એની અંદર પહેલો જ સવાલ પૂછાયેલો છે કે સંચાલનનું શું જણાવવાનું છે મહત્વ. પહેલા ચેપ્ટરમાંથી સવાલ પૂછાયેલો છે. આના મુદ્દા હું તમને બોલું છું, બરાબર. દરેક ક્ષેત્રમાં જરૂરી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, ધ્યેય સિદ્ધિ, ધંધાની રોજગારી માટે ઉપયોગી અથવા ધંધાની સફળતા માટે ઉપયોગી, રોજગારીની તકોમાં વધારો કરે છે, નફામાં વૃદ્ધિ કરે છે, સામાજિક લાભ અને રાષ્ટ્રીય હેતુ. જે રાષ્ટ્રની વણવપરાયેલી સંપત્તિ હોય એનો ઉપયોગ આપણે સંચાલન દ્વારા શક્ય બને છે. તો આ બધું છે ને એનું મહત્વ હતું. કુલ 8 મુદ્દાઓ આપેલા હતા. જો તમે સંચાલનની વ્યાખ્યામાં પૂછી નથી એટલે મહત્વના પૂરેપૂરા તમારે 8 મુદ્દા લખવા પડે. 5 માર્કમાં સવાલ હોય તો તમે એની વ્યાખ્યા લખો અને સાથે સાથે મુદ્દાઓ લખો તો સાચું પડે. 3 માર્કની અંદર પણ વ્યાખ્યા લખવી તો બહુ સારું. આની અંદર 8 મુદ્દાનો તમારે છે ઉલ્લેખ કરવો જરૂરી બનેલો હતો. ઉત્પાદન સંચાલનના કાર્યો જણાવો. સંચાલનના છે ને વિદ્યાર્થી મિત્રો કુલ 4 કાર્ય વિસ્તારો છે. બજારીય સંચાલન, માનવ સંસાધન સંચાલન, ઉત્પાદન સંચાલન અને નાણાકીય સંચાલન. એમાંથી તમને કાર્યો છે ઉત્પાદન સંચાલનના પૂછાયેલા છે, પ્રોડક્શન મેનેજમેન્ટના. પહેલું તો ઉત્પાદન અંકુશ જાળવવો,
ગુણવત્તા અંકુશ જાળવવો, વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી, ધંધાના નાણાકીય પ્રાપ્તિ સ્થાનો છે, બરાબર છે, એ પસંદ થઈ ગયા પછી છે વિવિધ વસ્તુઓ છે એનું ઉત્પાદન કયા સ્થળે કરશું તે, ખાસ કરીને છે પડતર અંકુશ, શક્ય બને એવી પ્રવૃત્તિઓ કરશું. આ બધા છે એ ઉત્પાદન સંચાલનના કાર્યો બનતા હતા. કુલ કાર્યો છે આના 10 આપેલા છે જે મહત્વના તમે તમને જણાવીએ. ત્યાર પછી બીજા ચેપ્ટરનો ખૂબ મોસ્ટ ટાઈમ સવાલ જે અહીંયા પૂછાયેલો છે, વૈજ્ઞાનિક સંચાલનના છે સિદ્ધાંતો સમજાવો. કોઈ પણ 6. આપ સૌ જાણતા છો કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો છે ફ્રેડરિક ટેલરે આપેલા છે. તો અહીંયા તેના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો પૂછાયેલા છે. ઉદાહરણ તરીકે પહેલું છે વૈજ્ઞાનિક પદ્ધતિ, આયોજન અને અમલીકરણ, ત્રીજું છે પ્રમાણીકરણ, ચોથું છે કાર્ય વિશ્લેષણ, વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, નફામાં વૃદ્ધિ, કરકસલ છે, આ બધા છે. અને 8મું છે માનસિક ક્રાંતિ. બરાબર, આ છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો છે. 8 એ 8 છે એ નથી લખવાના, અહીંયા તમને 6 કીધા છે. 8 8 લખ્યો હોય તો 8 8 પૂરા હશે તો પણ તમને 3 માર્ક મળશે. 6 સાચા હશે તો 6 ના માર્ક મળશે. આયોજનના કોઈ પણ 3 ઘટકો જણાવો. 3 માર્કમાં આયોજનનો સવાલ છે અહીં પૂછવામાં આવેલો છે. ખરેખર આ 5 માર્કની અંદર છે આખા ઘટકો પૂછાતા હોય છે, પણ અહીંયા 3 ઘટકોની વાત કરી છે. તો અહીંયા પહેલું ઘટક હું સમજાવું, વ્યૂહરચના. બીજું લેશું આપણે નીતિ, અને ત્રીજું લેશું નિયમો. કુલ તો 7 ઘટકો છે. હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, વિધિ, નિયમો, કાર્યક્રમ છે, અંદાજપત્ર છે વગેરે. પણ અહીં મેં 3 લીધા છે. એમાં પહેલું છે વ્યૂહરચના. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા માટે છે સંચાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિને શું કહેવામાં આવે છે? વ્યૂહરચના. વ્યૂહરચના છે એ હંમેશા હરીફોથી છુપી રહેવી જોઈએ. વ્યૂહરચનાનો મોટાભાગે ઉપયોગ છે રમતગમતના છે મેદાનની અંદર છે, સંરક્ષણ છે ક્ષેત્રે છે, એમાં ખાસ વ્યૂહરચનાનો ઉપયોગ થતો હોય છે, જેને ઇંગ્લિશમાં આપણે સ્ટ્રેટેજી કહીએ છીએ. તો તમે ઘણીવાર મેચ જોતા હોય ક્રિકેટ મેચ, તો એની અંદર ટાઈમ આઉટ આવે, સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ આવે, જે લોકો વ્યૂહરચના ઘડી શકે કે આ ટાઈમ આઉટ પછી છે આપણી ટીમની વ્યૂહરચના શું રહેશે, કેટલી ઓવરો માટે રહેશે વગેરે. નીતિ, બંનેની વ્યાખ્યામાં થોડોક જ ફરક છે. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર કરવા માટે છે જે યુક્તિ ઉપયોગમાં લેવાય ને એને વ્યૂહરચના કહેવાય. પણ આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા માટે જે સંચાલકો દ્વારા જે વ્યૂહરચના બનાવવામાં આવે એને નીતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે છે શાખ પર માલનું વેચાણ કરવાની નીતિ. નીતિ કોઈ પણ એકમ કે સંસ્થાની છે બરાબર ઊભી કરે છે, જે એક પ્રકારની છાપ હોય જેના કારણે એની પ્રતિષ્ઠા ઊભી થાય છે. ત્રીજા છે નિયમો. ધંધાકીય એકમને છે સફળતાપૂર્વક ચલાવવા માટે છે અમુક નિયમોની જરૂર પડે છે. દાખલા તરીકે છે એકમની અંદર ધૂમ્રપાન કરવું નહીં, મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, બીજા સાથે છે બરાબર છે પોતાના કાર્યની અંદર છે ધ્યાન આપવું, બીજાના કાર્યમાં દખલગીરી ન કરવી વગેરે છે એ નિયમો ખાસ જરૂરી હોય છે. આ યોજનના 3 ઘટકો હતા. પછી છે અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. કોઈ પણ અહીંયા 6 કીધેલા છે. માનવ સંબંધો અને મિત્રતા પર આધારિત આખું વ્યવસ્થા તંત્ર છે, આપણે બધા જાણીએ છીએ, એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. એના 6 લક્ષણો પૂછ્યા હતા. તો અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક જ હોવાનું છે. એની અંદર માહિતી સંચાર પણ અવૈધિક જ હોવાનો છે. ખાસ આ માહિતી સંચાર છે બરાબર છે. તો આ વ્યવસ્થા તંત્રની અંદર છે શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? પરિવર્તનશીલતા. અને જ્યાં પરિવર્તનશીલતા જોવા મળતી હોય ને બરાબર એ વ્યવસ્થા તંત્રનું કદ છે ને ખૂબ નાનું હોય. વૈદિક વ્યવસ્થા તંત્ર છે એમાં 2 વ્યવસ્થા તંત્ર સમાવેશ થાય છે, રેખિક અને કાર્યાનુસાર. એટલા માટે એનું કદ મોટું છે અને પાછું એ અપરિવર્તનશીલ છે. અવૈધિક છે એની અંદર પરિવર્તનશીલતા જોવા મળે છે, વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. આ બધા મુદ્દાઓ છે એને લક્ષણોની અંદર આવે. ત્યારબાદ છે સત્તા સોંપણીના મૂળ તત્વો. સત્તા સોંપણી છે બરાબર એના કુલ 3 તત્વો છે એનો સમાવેશ થતો હોય છે. સૌથી પહેલું તત્વ છે એનું આવે જવાબદારીની સોંપણી. તમે કોઈ કાર્યનો જે ભાગ હોય મૂળ ભાગ એને બીજા વ્યક્તિને સોંપો, એને જવાબદારીની સોંપણી કહેવામાં આવે છે. બીજું છે સત્તાની સોંપણી. હુકમો આપવા અને હુકમો મુજબ કાર્ય થાય છે કે નહીં તેની દેખરેખનું કાર્ય છે એને સત્તા સોંપણી કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો હંમેશા જવાબદારીની સોંપણી થાય, સત્તાની પણ સોંપણી થાય, પરંતુ ઉત્તરદાયિત્વ છે ને એની કોઈ દિવસ છે સોંપણી થઈ શકે નહીં. એનું હંમેશા છે ને સર્જન થતું હોય છે. ઉત્તરદાયિત્વનું શું થાય? સર્જન. જો મેં તમને જવાબદારી વિશે પણ માહિતી આપી, સત્તા વિશે પણ માહિતી આપી, હવે ઉત્તરદાયિત્વ વિશે માહિતી આપી દઉં. ઉત્તરદાયિત્વનો મતલબ એવો થશે અહીંયા કે માની લો કે કોઈ પણ ઉચ્ચ અધિકારી કે મેનેજરે છે
કોઈ છે મધ્ય સપાટીએ કામ કરતા કર્મચારીને કોઈ પણ કાર્યની સોંપણી કરી હોય અને એનાથી કંઈ પણ પ્રકારની ભૂલ થશે તેમ છતાં છેલ્લું ઉત્તરદાયિત્વ તો જે ઉપર વ્યક્તિ કરશે ને કામ કરતો એનું હશે. ઉદાહરણ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જે હિસાબ લખતો હશે એની જવાબદારી કોઈ ક્લાર્કને સોંપી હોય, પરંતુ ક્લાર્કથી કંઈ પણ પ્રકારની ભૂલ થશે ને તો અંતિમ ઉત્તરદાયિત્વ તો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એનું જ છે. એનો જે ક્લાયન્ટ હશે એ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જ જણાવશે કે તમે જે મારા હિસાબની અંદર ભૂલ કરેલી છે. હા, માન્ય છીએ કે જે એ છે ક્લાર્કથી ભૂલ થયેલી છે, પણ ઉત્તરદાયિત્વ તો છે એ ખરેખર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ બને છે. જવાબદારી તો એને જ સ્વીકારી હતી. એટલે ઉત્તરદાયિત્વનું હંમેશા છે ને વિદ્યાર્થી મિત્રો સર્જન થાય. જો જવાબદારીની પણ સોંપણી થઈ શકે છે અને જે સત્તાની પણ સોંપણી થઈ શકે, ઉત્તરદાયિત્વનું સર્જન થાય. ખરેખર આની છે તમે આકૃતિ દોરેલી હોય, બરાબર છે, એની અંદર તમારે છે આના 3 પાયાઓ દર્શાવવાના હતા. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. સાવ સરળ હતો, ખાલી 5 જ મુદ્દા હતા. અર્થ, બરાબર છે, તાલીમ એટલે છે કર્મચારીના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, અને વિકાસની અંદર ખાલી વ્યાખ્યા જ રહી પણ ફરી જાય, કર્મચારીને નહીં, ઉચ્ચ સંચાલકો અને જે અધિકારીઓને જેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન છે એનો સમાવેશ થતો હોય છે. ઉદ્દેશ છે, કેન્દ્ર સ્થાને કોણ હોય છે, કોણ આપે, કોને આપે, અને સમયગાળો કેટલો. તાલીમ હોય તેનો સમયગાળો ઓછો હોય, જ્યારે વિકાસનો સમયગાળો ઘણો બધો લાંબો હોય, બરાબર છે. હંમેશા તાલીમ આપનાર છે ને એ કોઈ પણ અધિકારી કે મોટો અધિકારી હોય, જ્યારે નિષ્ણાંત વ્યક્તિ હોય ને એ વિકાસ વિશેની માહિતી આપતા હોય છે. પછીનો જે સવાલ છે એમાં છે અંકુશની લાક્ષણિકતાઓ સમજાવો, કોઈ પણ 6. આવો સવાલ પૂછેલો હતો. આયોજન છે, બરાબર છે, ત્યારથી માંડીને સૌથી છેલ્લું કાર્ય અંકુશનું આવે છે. અંકુશનો મતલબ એવો થશે કે જે ભૂલો બને છે એને સુધારવાની છે. તો સૌથી પહેલાં તો છે, બરાબર છે, સંચાલનનું છે સૌથી છેવટનું કાર્ય છે, રચનાત્મક પ્રવૃત્તિ છે, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે, આ બધાનો સમાવેશ છે અંકુશની લાક્ષણિકતાની અંદર થતો હોય છે. જેના કારણે છે નકારાત્મક પ્રવૃત્તિ નથી પણ રચનાત્મક પ્રવૃત્તિ છે એ અંકુશ બનતી હોય છે. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત સમજાવો. બીજો તફાવત અહીંયા પૂછાયેલો છે, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત. આપણે જાણીએ છીએ કે જે કાર્યશીલ મૂડી છે, બરાબર છે, એ ટૂંકા ગાળા માટેની હોય છે. કાયમી મૂડી છે એ કેવા સમયગાળા માટેની હોય છે? લાંબા સમયગાળા માટેની. જમીન છે, મકાન છે, પ્લાન્ટ છે, મશીનરી છે, આ બધું છે કાયમી મૂડી કહેવાય. કાર્યશીલ મૂડી છે બેંક શિલ્લક છે, અમુક ચાલુ મિલકતો છે, એનો સમાવેશ છે એ કાર્યશીલ મૂડીની અંદર. તો બંનેનો અર્થ છે, તરલતા છે, જોખમ કેમાં વધારે હોય છે, પ્રાપ્તિ સ્થાન ક્યાં ક્યાં છે, આ એના છે તફાવતના મુદ્દા બનતા હોય છે. એના પછીનો સવાલ છે 57મા નંબરનો સવાલ પૂછાણો તો શેર બજારના 6 કાર્યો સમજાવો. તો શેર બજાર શું કરે છે? બચતો હોય એનું મૂડીમાં રૂપાંતર કરે છે. બીજું, શેર બજાર છે એ સટ્ટા માટે જરૂરી સવલત પણ પૂરી પાડે છે, કારણ કે તંદુરસ્ત સટ્ટો છે ને એ બજાર છે એને જીવંત રાખે છે. મૂડી બજારનો વિકાસ કરે છે, દેશના છે જે લોકોની બચત હોય, બરાબર છે, એને સાચવી રાખે છે, અને ખાસ કરીને એક મધ્યસ્થી બનીને કામ કરે છે. ખરીદ વેચાણ માટે છે શેર બજાર છે એક મધ્યસ્થી તરીકેનું કાર્ય કરતું હોય છે. પ્લેટફોર્મ પૂરું પાડે છે એક પ્રકારનું. સારા વેચાણકર્તાઓની લાક્ષણિકતા સમજાવો. સારો વેચાણકર્તા છે ને, બરાબર છે, એ પોતે છે ને વાચાળ હોવો જોઈએ, બીજા સાથે વાતચીત કરી શકે તેવો હોવો જોઈએ. તે પોતે છે, બરાબર છે, આછું બોલે એવો હોય અથવા ઓછું બોલે એવો વ્યક્તિ હોય તે સારો વેચાણકર્તા ન કહેવાય, કારણ કે એને છે, બરાબર, ક્લાયન્ટ સાથે જે છે એના ગ્રાહકો સાથે ડીલ કરતી વખતે ઘણી બધી માહિતી આપવી પડશે. બીજો, સ્માર્ટ હોવો જોઈએ, ખાસ વાચાળ હોવો જોઈએ, મેં તમને કીધું એ મુજબ સારા ચારિત્રવાળો હોવો જોઈએ, પોતાના કામ પ્રત્યે છે ને ગંભીર હોવો જોઈએ. આ ઉપરાંત છે ને પોતાના કામ પ્રત્યે છે ને ટેકનિકલ જ્ઞાન ધરાવતું જોઈએ. કોઈ પણ છે એ ઇલેક્ટ્રોનિક વસ્તુ વેચવા માટે આવી હોય તેનો કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન ઉદ્ભવે તેનો છે એ સરળતાથી જવાબ આપી શકે તેવો હોવો જોઈએ. એની લાક્ષણિકતાઓ હતી. હવે ઉદારીકરણના ભાગરૂપે ભારત સરકાર દ્વારા છે કયા પગલાં ભરવામાં આવ્યા? અહીંયા તમને કોઈ પણ 6 પૂછેલા, જે મહત્વના છે એ હું તમને કહી દઉં. પહેલા તો છે પરવાના રાજ છે એને નાબૂદી કરી દીધી. જે છે ઘણી બધી છે માહિતીઓ છે, આ ઉપરાંત છે ઘણા બધા છે પૈસાઓ છે પહેલાં આપવા પડતા, ઘણી બધી પરમિશન લેવી પડતી, આખી નાબૂદ કરી દીધી. રૂપિયાની છે ને નવો સિમ્બોલ આપવામાં આવ્યો, નવો કાયદો એડ કરવામાં આવ્યો જેને આપણે કહીએ છીએ GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર છે, સેવા અને માલ કરવેરો છે એને એડ કરવાની અંદર આવ્યો. આ ઉપરાંત છે, બરાબર છે, ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા. શેર બજારની પારદર્શિતા માટે છે, બરાબર છે, ડીમેટ ખાતાઓ છે એનો ખાસ ઉલ્લેખ કરવાની અંદર આવ્યો કે જે ભૌતિક સ્વરૂપના શેર છે પેલા પ્રમાણપત્રની અંદર આવતા હતા, બરાબર છે, એ શેર છે હવે એને છે ડીમેટ શેરમાં, ઇલેક્ટ્રોનિક શેરની અંદર રૂપાંતર કરવામાં આવ્યું, બરાબર છે. તો આ એક ખાસ ફાયદો થયો છે. તો આ બધા પ્રકારના છે ને, બરાબર છે, ઉદારીકરણ અંતર્ગત છે સરકારે લાભ લીધેલા છે. ઘણા બધા નવા નવા કાયદા એડ કર્યા. એમાં તો એક જૂનો કાયદો હતો, હમણાં જ MCQ ની અંદર પૂછાયેલો કે ફેરા નામનો એક્ટ હતો,
એને નાબૂદ કરી દીધો. એના જ સ્થાને છે એક નવો કાયદો લાવ્યો, એનું નામ છે ફેમા, ફોરેન એક્સચેન્જ એન્ડ મેનેજમેન્ટ એક્ટ. તો આનો પણ ઉલ્લેખ થાય છે, બરાબર છે, ઉદારીકરણના ભાગરૂપે. તો આ બધી છે, બરાબર છે, ઉદારીકરણના ભાગરૂપે સરકારે લીધેલા પગલાં હતા. અહીંયા આપણો સેક્શન ડી પૂરો થાય છે. સેક્શન ડી અંગે છે મેં તમને પૂરી બધા સવાલની અંદર વિગતવાર માહિતી આપી. તમે જે આની અંદર સવાલો લખેલા છે, બરાબર છે, એ પણ તમને આ વિડીયો દ્વારા છે, કયા પ્રશ્નની અંદર કેટલું લખાણ કરવાનું હતું છે, કયા પ્રશ્નની અંદર છે કેટલી વિગતો છે, ખૂબ મહત્વની હતી, મેં તમને બધી સમજાવી. હવે પછીનો જે સેક્શન છે, લાસ્ટ સેક્શન, એ છે વિભાગ ઈ. વિભાગ ઈ આપણે બધા જાણીએ છીએ કેટલા માર્ક હોય છે એક સવાલના? 5 માર્ક. અહીંયા છે ને આ વખતે છે ગુજરાત બોર્ડે છે થોડીક પેપર સ્ટાઇલની અંદર ફેરફાર કરીને જે આ સવાલ છે, બરાબર છે, ચેપ્ટર નંબર 1નો, એ છે 3 માર્કમાં પૂછાતો હોય છે, જેના સ્થાને આ વખતે આ સવાલને છે 5 માર્કમાં પૂછવામાં આવેલો છે. થોડો પેપર સ્ટાઇલની અંદર ફેરફાર કરવામાં આવે. સરળ સવાલ હોવાને કારણે છે, બરાબર છે, તમે જાતે લખી શકો એવો સવાલ હતો. સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરીને છે તલ સપાટીના છે કાર્યો જણાવો. આવો સવાલ પૂછેલો તો આપણે બધા જાણીએ છીએ સપાટીની આકૃતિ છે એના માટે છે ત્રિકોણ દોરવાનું હતું. અને સૌથી ઉચ્ચ વનની સપાટી હોય, બરાબર છે, એને ઉચ્ચ સપાટી સંચાલન કહેવાય છે. વચ્ચેની હોય એને મધ્ય અને તળ સપાટી. નિરીક્ષક, જોબર અને ફોરમેનનો સમાવેશ આમાં થતો હોય છે. અહીંયા છે વિભાગીય અધિકારીનો સમાવેશ થાય છે અને અહીંયા છે સંચાલક મંડળનો સમાવેશ થતો હોય છે, આપણે બધા જાણીએ છીએ. તો અહીંયા તમે છે આવી આકૃતિ આખી તમે દોરી લેશો. મેં તમને ટૂંકમાં સમજાવી છે. અને કેના કાર્ય લખવાના હતા? તળ સપાટીના. તળ સપાટીના તમારી પાસે છે કાર્યો છે જણાવવાના કીધા હતા. તો તળ સપાટીના કુલ 10 કાર્યો આવે છે. દાખલા તરીકે પોતાના વિભાગના કાર્યોનું આયોજન કરવું, પોતાના વિભાગની અંદર કામ કરતા કર્મચારી હોય એને ઉત્સાહ આપવો, પ્રેરણા પૂરી પાડવી, દરેક વિભાગીય અધિકારી છે, બરાબર, એની સાથે જે છે નવો અહેવાલ તૈયાર કરવો, કર્મચારીઓ છે એના વ્યાજબી પ્રશ્નો જે હોય એનો ઉકેલ લાવવો, ઉચ્ચ સંચાલકોએ જે નીતિઓ નક્કી કરી હોય, બરાબર છે, એનો પૂરેપૂરો અમલ કરવો, આ બધાનો છે સમાવેશ છે એ તળ સપાટીના કાર્યોની અંદર થતો હતો. 5 માર્કની અંદર છે તમે 10 થી 8 મુદ્દાઓ લખેલા હોય અને સપાટીની પૂરેપૂરી આકૃતિ સાચી દોરી હોય તો તમને પૂરા માર્ક મળવાપાત્ર થાય છે. હવે એના પછીનો સવાલ હતો આયોજનની વ્યાખ્યા આપીને એની પ્રક્રિયા સમજાવો. આ સવાલ ઓછામાં ઓછો છે, બરાબર છે, જ્યારે અમે અહીંયા પેપર હતા ત્યારે મેં બધા પેપરની અંદર આ સવાલ પૂછેલો હતો. કારણ કે પ્રક્રિયા છે ને મોસ્ટ ટાઈમ પી છે આયોજનની. હેતુની છે, બરાબર છે, નિર્ધારણ. કોઈ પણ છે, બરાબર, તમે આયોજન કરો એટલે પહેલાં તમારે છે ને એનો હેતુ છે ને એ નક્કી કરવો પડે. બીજું, આયોજનના આધારો સ્પષ્ટ કરવા. આયોજનના આધારો પૂર્વાનુમાનો અને છે, બરાબર છે, પૂર્વ ધારણાઓ, આ એના છે આધારો છે. ત્રીજું, માહિતીનું એકત્રીકરણ કરીને એનું વિશ્લેષણ કરવું. વિવિધ માહિતીનો ભેગી કરીને છે એને ચાર્ટ સ્વરૂપે દર્શાવી દે, મીન્સ એનું પછી વિશ્લેષણ કરવાની અંદર છે સરળતાથી. ચોથા નંબરનો મુદ્દો, વૈકલ્પિક યોજના તૈયાર કરવી. બરાબર, એક જ યોજના તૈયાર ન કરે, જુદા જુદા વિકલ્પો છે, કારણ કે આયોજન છે ને એની લાક્ષણિકતા એક છે વિકલ્પોની યાદી. તો જેટલા છે વિકલ્પો છે એની આખી યાદી તૈયાર કરવામાં આવે છે અને વિકલ્પોની યાદી તૈયાર થઈ જાય ને, બરાબર છે, પછી વિવિધ વિકલ્પો વિશે વિચારણા કરવામાં આવે છે કે શ્રેષ્ઠ વિકલ્પ છે એ કયો રહેશે અને એના પછી છે ચોક્કસ યોજના સ્વીકારવામાં આવે છે. અને 7મા નંબરનો મુદ્દો બનશે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. 8મું છે યોજનાનું મૂલ્યાંકન. ગૌણ યોજના એટલે મૂળ યોજનાને અનુરૂપ હોય એવી યોજના. ઉદાહરણ તરીકે કાર બનાવતી કંપનીએ ટાયર જાતે બનાવવા કે બહારથી ખરીદવા, એને ગૌણ યોજના કહેવાય છે. 8મા નંબરનો મુદ્દો તો યોજનાનું મૂલ્યાંકન. આયોજનમાં આપણે જેમ તબક્કાવાર આગળ વધતા જઈએ ત્યારે જે નવા છે પડકારો આવતા હોય એને છે, બરાબર, ધ્યાન રાખવા પડે છે, જેને છે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત કહેવાય, લુક એન્ડ લેપ. એના પછીનું છે ભરતી એટલે શું અને એના કયા પ્રાપ્તિ સ્થાનો કીધા હતા? આંતરિક પ્રાપ્તિ સ્થાનો. સૌથી સરળ સવાલ છે એ આ હતો. ભરતી એટલે વિશાળ અર્થની કહીએ તો, બરાબર, યોગ્ય સંખ્યામાં, યોગ્ય સમયે, યોગ્ય લાયકાત ધરાવતા છે, બરાબર છે, કર્મચારીઓ નિમણૂકની આખી પ્રક્રિયા હોય એને ભરતી કહેવામાં આવે છે. અને આંતરિક પ્રાપ્તિ સ્થાનો પૂછ્યા હતા. તો પહેલાં તો છે બઢતી આપીને, કોઈ કર્મચારી છે એને ઘણા વર્ષોથી સારું કામ કરતો હોય અને કોઈ ઉચ્ચના હોદ્દા પર છે ખાલી જગ્યા હોય તો એને તમે બઢતી આપી દો તો પણ એક પ્રકારનું આંતરિક પ્રાપ્તિ સ્થાન થયું. બદલી આપીને, બરાબર છે, કોઈ વિભાગમાં કર્મચારીની અછત હોય તો એક જગ્યાથી બીજી જગ્યાએ બદલી આપી દો એ વિભાગમાં, તો પણ એ આંતરિક પ્રાપ્તિ સ્થાન થયું. કર્મચારીઓ છે, બરાબર છે, એના સગા સંબંધી કે મિત્રોને જાણ કરીને,
બરાબર છે, કે તમારા જે બરાબર ધ્યાનની અંદર છે કોઈ સારો કર્મચારી હોય તો જણાવો, તો એ પણ આંતરિક પ્રાપ્તિ સ્થાન થયું. ચોથા નંબરનું, ભૂતકાળમાં કોઈ કર્મચારીએ છે કામ કરેલું હોય, બરાબર, તો એને સારા પગારની ઓફર આપીને કંપની પ્રત્યે છે બરાબર છે વફાદારી નિભાવવાની તક આપીને તમે છે એને મોકો આપી શકો છો. બઢતી સાથે બદલી આપીને, આ મને મહત્વનો મુદ્દો, બઢતી સાથે છે બદલી આપવામાં આવે. ઉદાહરણ તરીકે છે કર્મચારીને બદલી પણ આપવામાં આવે, એટલે એનું જે છે વતન હોય, જ્યાં સ્થળથી છે એ નજીક આવતું હોય ત્યાં એને મોકલી દેવામાં આવે, અને પાછો ઊંચા ધોરણ છે પગાર ધોરણ આપવામાં આવે, ઉચ્ચ હોદ્દે કામ કરવામાં આવે. તો આ પણ એક પ્રકારનું આંતરિક પ્રાપ્તિ સ્થાન જ થયું. અને છેલ્લું છે પ્રતીક્ષા યાદી. જરૂર હોય એના કરતાં છે વધારે કર્મચારીની નિમણૂક કરવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં જરૂર પડે છે, તો એમાંથી ક્રમવાર પસંદગી કરવામાં આવે છે. તો આને પણ આંતરિક પ્રાપ્તિ સ્થાન કહેવામાં આવે છે. ભરતીનો અર્થ મેં તમને એના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવ્યા. ત્યારબાદનો જે સવાલ છે, ફરીવાર પૂછાયેલો સવાલ, ગયા વર્ષે પણ હતો પેપરની અંદર, માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ સમજાવીને આકૃતિ સહિત સમજાવો. આવો સવાલ છે એ પૂછાયેલો હતો. એમાં પણ ત્રિકોણ દોરવાનું આવે છે. સૌથી નીચેથી છે બરાબર છે જે પાયાની જરૂરિયાત છે ત્યાંથી પૂરી કરીને જે નીચલી કક્ષાની 3 જરૂરિયાત હતી, ઉચ્ચલી કક્ષાની 2 જરૂરિયાત તમને સમજાવું. પહેલી છે પાયાની જરૂરિયાત આવે શારીરિક છે બરાબર, અને પ્રાથમિક જરૂરિયાત રોટી કપડાં મકાન બરાબર છે, શિક્ષણ અને આરોગ્ય છે એનો પણ એમાં સમાવેશ થઈ ગયો છે. તો આ પ્રાથમિક સુવિધા છે. જ્યાં સુધી સંતોષાય નહીં ને ત્યાં સુધી છે બરાબર છે બીજી છે બરાબર છે ત્યાં સુધી જશે નહીં. પહેલી હતી બરાબર છે શારીરિક અને પ્રાથમિક સલામતી, બીજી હતી તે છે બરાબર છે એની અંદર નોકરીની સલામતીનો સમાવેશ થાય એ સલામતી બરાબર છે, ત્રીજી હતી ને એ સામાજિક સલામતી હતી, કે સમાજના લોકો છે, લાગણી છે, પ્રેમ છે એ વ્યક્તિ ઈચ્છતો હોય તે. એ 3 પહેલી કક્ષાની હતી ને બરાબર છે, એ નીચલી કક્ષાની છે જરૂરિયાતો હતી, ગમે એ વ્યક્તિ છે બરાબર છે સરળતાથી પ્રાપ્ત કરી શકે તેવી હતી. પણ એના પછીની 2 છે ને બરાબર છે એ બહુ ઓછા વ્યક્તિઓને પ્રાપ્ત થતી બરાબર છે. આત્મસન્માન આત્મસિદ્ધિની જરૂરિયાતો છે એની પહેલાની હતી બરાબર છે, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત ચોથી છે એ પ્રાપ્ત થાય ને પાંચમાની અંદર છે ને ખાસ ઉદાહરણો આપેલા હતા. આત્મસન્માન ને સિદ્ધિની જે જરૂરિયાતો છે ને એને ઉદાહરણ આપેલા. દાખલા તરીકે ક્રિકેટની અંદર સચિન તેંડુલકર ધ ગોડ ઓફ ક્રિકેટ કહેવાય એ વ્યક્તિ બરાબર છે. અભિનય ક્ષેત્રની અંદર અમિતાભ બચ્ચન બિગ બી. આ ઉપરાંત છે ગાયકીની અંદર લતા મંગેશકર બરાબર છે, સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા છે, તબલાની અંદર છે ઝાકીર હુસેન છે. આ બધા છે બરાબર આત્મસન્માન છે અને સિદ્ધિની જરૂરિયાતો પ્રાપ્ત કરેલી છે. માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ જો તમે છે એની જાણકારી માટે લખ્યું હોય બરાબર તો બહુ સારું રહે, કારણ કે એ અગ્રતાક્રમ છે 1943ની અંદર છે રજૂ કરવામાં આવેલો હતો, જેની છે તમે ત્રિકોણ બનાવીને છે આકૃતિ દોરી હોય બરાબર છે એવું હું ધારું છું. માહિતી સંચારના અવરોધો, માહિતી સંચાર આપણે કરીએ બરાબર છે, માહિતીનું આદાન પ્રદાન, અત્યારે તમારી મારી વચ્ચે માહિતીનું આદાન પ્રદાન જ થાય છે બરાબર છે, જે તમે છે વિડીયોની અંદર મને જોઈ શકો છો. તો માહિતી સંચારની અંદર અવરોધો કયા કયા હોય? તો સૌથી પહેલું અસ્પષ્ટ સંદેશાઓ, કે ઘણીવાર અહીંથી છે બરાબર છે જે સંદેશો આપવામાં આવતો હોય, કોઈ વ્યક્તિ છે કે કંપનીનો માલિક છે જે સંદેશો આપવા એ અસ્પષ્ટ હોય, સામેવાળો સમજી શકે એવો ન હોય. ઘણીવાર પૂર્વાનુમાનો વધારે પડતા હોય, વિચારે છે સામેવાળો વિચારી ન શકે, શંકા પડે, પૂરેપૂરી માહિતી ન આપી, એમ કીધું હોય બરાબર છે રજા રહેશે, કઈ તારીખે રહેશે, કયા વારે રહેશે એવી માહિતી ન આપી હોય, જે અસ્પષ્ટ સંદેશા કહેવાય, જે પૂર્વાનુમાન શંકા જગાવે સામેવાળા વ્યક્તિને. પછી છે અયોગ્ય માધ્યમ. ઉદાહરણ તરીકે અહીંયા હું માઇકમાં વાત કરું છું બરાબર છે, તો તમને અવાજ ક્લિયર આવતો હશે. જો માઇકનો ઉપયોગ ન કરું તો મારું માધ્યમ છે અયોગ્ય કહેવાય બરાબર છે. તો અયોગ્ય માધ્યમની પસંદગી ન હોવી જોઈએ. ઘણીવાર છે વ્યવસ્થા તંત્રની અંદર ભય અને ડરનું વાતાવરણ હોય, તો તે ન હોવું જોઈએ. ખાસ કરીને છે માહિતીનું અતિભારણ, એ ઘણીવાર છે બરાબર વધારે પડતી સૂચનાઓ આપવામાં આવતી હોય, તો જે ઉચ્ચ અધિકારી હોય એ શું કરે, એક સાથે છે બધી સૂચનાઓ આપવામાં આવે, અથવા તો કેવું કરશે, બધી અમુક સૂચનાઓ રહેવા દેશે, અમુક આપશે. તો અમુક સૂચના આમ રહી ગઈ, દુર્લક્ષ સેવાનું, એને કઈ માહિતી જ ન આપી, અને અમુક છે બરાબર જે બધી માહિતી છે એ ખારોર આપવામાં આવી, જેના કારણે જે માહિતીનું અતિ ભારણ થઈ ગયું. તો આવું પણ ન હોવું જોઈએ. આ બધા છે એ માહિતી સંચારના અવરોધો હતા. છેલ્લું હતું ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને મળવાપાત્ર 6 અધિકારો હતા. સૌથી પહેલા સુરક્ષાથી શરૂઆત થાય, કે સુરક્ષાની અંદર છે પહેલું જ તે કે ગ્રાહકોને છે જે ઇલેક્ટ્રોનિક સાધનો આપવામાં આવે છે, યંત્રો આપવામાં આવે છે, એ સારી ગુણવત્તાવાળા હોવા જોઈએ. જે છે બરાબર છે હલકી ગુણવત્તાવાળા આપવામાં આવે તો એની સુરક્ષા સાથે ચેડા થતા હોય છે. બીજું છે જાણકારી. ગ્રાહકને છે બરાબર છે જાણકારી મેળવવાનો જીવન પર્યત જ્યાં સુધી જીવે ત્યાં સુધી જાણકારી મેળવતો રહેવાનો અધિકાર છે. કોઈ પણ વસ્તુની જાણકારી હોય, કે વસ્તુ કયા પાર્ટમાંથી બની છે, એનો ઉપયોગ શું છે. એટલે જોજો તમે મોટાભાગની જે પ્રોડક્ટો કંપનીઓ સારી કંપનીઓ બનાવતી હશે એની પાછળ બધી માહિતીઓ લખેલી હશે કે આ વસ્તુ છે આમાંથી બનેલી છે,
તો આ માહિતીઓ છે એ ખાસ દર્શાવવી પડે છે. ત્રીજી છે પસંદગી, એને છે બરાબર છે કઈ વસ્તુની પસંદગી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે દ્વિચક્રી વાહનો આવે બરાબર, ટુ વ્હીલ, એની અંદર રંગ છે, એનો છે મોડિફિકેશન છે, પાર્ટ છે, એન્જિન હોય તો એની પસંદગી છે, આ બધાની અંદર છે અલગ અલગ આવતો હોય છે. પાંચમું છે નિવારણ છે, તો સમસ્યા છે એનું ફટાફટ એનું નિવારણ કરવું જોઈએ, તો આ બધું છે એનો સમાવેશ થાય છે. અને છેલ્લું છે ગ્રાહક શિક્ષણ. ગ્રાહક છે એને કોઈ પણ કાયદા છે બરાબર એના વિશે માહિતી મેળવવાનો અધિકાર છે. તમે કોઈ પણ ગ્રાહકને છે બરાબર છે આરટીઈ અંતર્ગત ના ન પડી શકો, એને જે માહિતી જોતી હોય એ છે એને સમયસર પહોંચાડવી પડે છે. તો આ ગ્રાહકોને મળતા અધિકારો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે છે ચોપડીના MCQ VSQ થી માંડીને આખો પેપર છે ને એ ચોપડી મુજબનો જતો, એક બે સવાલ છે એમાં ચેન્જ હોય અને સાવ સરળમાં સરળ પેપર છે એ આ વખતનો હતો. જો તમે પૂરી મહેનત કરી હોય, આ એટલા માટે મેં સોલ્યુશન મૂકેલું છે, એક એક સોલ્યુશનના પ્રશ્નોના છે તમને વિગતવાર જવાબ આપેલા છે, જેના કારણે તે પેપરની અંદરનો કોઈ પણ પ્રશ્ન છે બરાબર તમે લખેલો હોય તો તમને એના વિશે માહિતી મળે કે આ પેપરની અંદર મેં આ લખેલું છે. જો તમે પૂરી મહેનત કરી હશે તો આ પેપરમાં તમને 100 માંથી 100 માર્ક આવશે. તો આઈ હોપ કે તમને છે બધા છે તમારા પ્રશ્નોના સોલ્યુશન મળી ગયા હોય. આવી જ રીતે છે બરાબર છે તમે વિડીયો જોતા રહ્યો બરાબર છે, અને તમારી છે કોમેન્ટ્સો છે અથવા તમારા કંઈ પણ પ્રશ્ન હોય એને જણાવતો રહ્યો બરાબર છે. એ કોમેન્ટો છે એને આવકાર્ય છે. શિવમ મહેતા,